જય શ્રી કૃષ્ણ. મારું નામ ઝરણા પટેલ છે. હું એક કુકિંગ એક્સપર્ટ છું. શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ. આજે આપણે બનાવશું હરાભરા કબાબ. તો ફ્રેન્ડ્સ, આ હરાભરા કબાબ આપણે બનાવશું શ્રી ગીતા સિંગ તેલમાંથી. સૌથી પહેલા હરાભરા કબાબ માટે અહીંયા મેં બ્લાન્ચ કરેલી પાલક લીધી છે અને પારબોઇલ કરેલા વટાણા લીધા છે. તો આ પાલકને મેં ઉકળતા પાણીમાં બોઇલ કરી છે અને એને તરત જ ઠંડા પાણીમાં નાખી દીધી છે. 1 કપ પાલક આપણે અહીંયા લેશું. એની સાથે આ બોઇલ કરેલા 1 કપ વટાણા પણ લેશું. આ બંનેને આપણે પેસ્ટ કરી લેવાની છે. આ હરાભરા કબાબ બનાવવા માટે અહીંયા મેં શ્રી ગીતાનું સિંગ તેલ 2 ચમચી અહીંયા લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ સૌથી પહેલા અહીંયા આપણે સૂકું લસણને મેં એકદમ બારીક ચોપ કરેલું છે એ તેલની અંદર આપણે ઉમેરશું. ત્યારબાદ એની અંદર લીલું લસણ છે એકદમ ઝીણું સમારેલું છે એ પણ આપણે એડ કરીશું. અહીંયા મેં 1 ગ્રીન ચીલી છે તીખી એકદમ ઝીણી સમારેલી છે એ પણ આપણે એડ કરીશું. એની સાથે અહીંયા મેં 2 ચમચી ડુંગળીને ઝીણી સમારેલી છે એ પણ આપણે એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે સોતે કરી લેવાની છે. અહીંયા આપણે આ બધું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ઓનિયન ગાર્લિક બધું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ બ્લાન્ચ કરેલી અને પેસ્ટ કરેલી પાલક છે એની અંદર આપણે એડ કરવાની છે. આ પાલકની પેસ્ટ આપણે અંદર એડ કરી દીધી છે. હવે આને ફરીથી સોતે કરવાનું છે. આ બધું સ્ટફિંગ થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેશું. પાલકનો પાણીનો ભાગ છે એકદમ બળી જવો જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા પાલકનું બધું પાણી છે એકદમ સરસ રીતે બળી ગયું છે અને આ મિશ્રણ છે આપણું એકદમ ડ્રાય થઈ ગયું છે સરસ. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે એક બીજા બાઉલમાં કાઢી લઈશું. આ મિશ્રણ આપણે થોડું ઠંડુ થઈ જાય પછી એની અંદર આપણે 1 નંગ બાફેલું બટેટાને આ રીતના ગ્રેટ કરીને એડ કરી દઈશું. અહીંયા મેં પોટેટો બોઇલ કરી અને એની છાલ ઉતારી નાખી છે. હવે અહીંયા મેં પોટેટો ગ્રેટ કરી લીધો છે. એના પછી જેટલું આપણે બટેટું નાખ્યું છે એટલું જ આપણે પનીરને ગ્રેટ કરીને આની અંદર એડ કરીશું. હવે અહીંયા આપણે બટેટા અને પનીર બંને આની અંદર ખમણી નાખ્યું છે. હવે એની અંદર આપણે કાજુનો પાવડર છે એ 2 મોટી ચમચી ભરીને અંદર એડ કરીશું. એની સાથે 1 ચમચી અંદર મેં કોર્નફ્લોર એડ કર્યો છે. એની સાથે 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું. એની સાથે આપણે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મિશ્રણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આમાંથી આપણે કબાબ વાળીશું. તો કબાબ આપણે કોઈ પણ શેપમાં વાળી શકીએ છીએ. અત્યારે હું રાઉન્ડ શેપમાં જ આ કબાબ બનાવું છું. આ રીતે કબાબ વાળ્યા પછી એની ઉપર આપણે 1 કાજુનો ટુકડો મૂકીશું આ રીતે. અને અહીંયા અમે બ્રેડ ક્રમ્સ લીધા છે. આ કબાબને આપણે બ્રેડ ક્રમ્સમાં આ રીતે કોટ કરીશું. તો અહીંયા આપણે આ બધા જ હરાભરા કબાબ છે વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આને શ્રી ગીતાના સિંગ તેલમાં ફ્રાય કરીશું. આપણું તેલ પણ અહીંયા એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આ કબાબ છે આપણે એમાં ડીપ ફ્રાય કરશું. હરાભરા કબાબ એકદમ ડેલિકેટ હોય છે એટલે એને એકદમ સાચવીને આ રીતે ધીમે ધીમે ફેરવવાના છે. હવે આ બધા કબાબ આપણા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું. તો અત્યારે મેં હરાભરા કબાબ છે ડીપ ફ્રાય કર્યા છે, પણ તમારે સેલો ફ્રાય કરવા હોય તો પણ આને સેલો ફ્રાય પણ કરી શકો છો. તો અહીંયા આ રીતે આપણા હરાભરા કબાબ તૈયાર છે જે આપણે બનાવ્યા છે શ્રી ગીતા સિંગ તેલમાંથી. તો આ કબાબને આપ સેલો ફ્રાય પણ કરી શકો છો અને આ કબાબની અંદર ચીઝનું સ્ટફિંગ કરીને પણ આપ લઈ શકો છો જે બાળકોને બહુ જ સરસ લાગે છે. અને આ કબાબ છે એઝ એ સ્ટાર્ટર પણ સર્વ કરી શકો છો અને સાંજના નાસ્તામાં પણ આપણે આને ખાઈ શકીએ છીએ. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ શ્રી ગીતા ઓઇલ. જય શ્રી કૃષ્ણ.